प्रयास करिश। तो आइए शिव महाप्रभु भगवान को प्रणाम करेंगे हम। वंदे शिव पुराणम। भगवान व्यासजीએ કહ્યું છે કે હું શિવ મહાપ્રદ ગ્રંથને પ્રણામ કરું છું, જે જીવનની વેદનાઓમાંથી મુક્ત કરનારો ગ્રંથ છે, જે શ્રેષ્ઠ ગ્રંથ છે, સર્વોપરી ગ્રંથ છે, જીવનની બધી જ વ્યાધિઓને દૂર કરનારો ગ્રંથ છે અને જીવનની મનોકામનાને પૂર્ણ કરનારો ગ્રંથ છે, આલોકને પરલોકને સિદ્ધ કરાવનારો આ ગ્રંથ છે. તેથી શિવ મહાપ્રદ ભગવાનને હું પ્રથમ પ્રણામ કરું છું. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સુંદર વચનો છે. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્ન શિવ પ્રસન્નતા મારી પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક સંસારની બધી જ વેદનાઓને છોડીને આપના ચરણોમાં પ્રેમ સમર્પિત કરીને બહુ હૃદયથી ભાવથી એ મહાદેવજી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રદ ભગવાનને હું પ્રણામ કરું છું. આવી રીતે શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં શિવ મહાપ્રદ ગ્રંથની વંદના કરી. પ્રસન્ન બુદ્ધિથી કોઈ પણ કાર્ય પ્રસન્નતાપૂર્વક આપણે કરીએ તો એ કાર્યમાં આપણને સફળતા પ્રાપ્ત થાય. આપણી પોતાની પ્રસન્નતા ન હોય ને કોઈ કાર્યને સફળ કરવા બેસીએ તો કાર્ય સંપૂર્ણ સફળ ન થાય, લગડ ધગડ પૂર્ણ થાય. તેથી જીવનની પ્રસન્નતા બહુ મૂલ્યવાન હોય છે. ચિત્તની પ્રસન્નતાથી પરમાત્મા પ્રગટ થાય છે. પણ આજે માણસે પોતાની પ્રસન્નતાને ખોઈ નાખી છે. ક્યાં ખોઈ નાખી છે એ તો એ જ માણસે શોધવાનું રહ્યું કે મારી પ્રસન્નતા ક્યાં ખોવાઈ ગઈ છે. હું સદૈવ પ્રસન્ન રહેતો હતો, આજ કેમ હું નારાજ રહેવા લાગ્યો છું? આમ આજ કેમ હું હતાશ, નિરાશ, ડિપ્રેશનગ્રસ્ત છું, તણાવગ્રસ્ત છું? આનું કારણ શું છે? આજે ગામડામાં રહેતો હોય માણસ કે શહેરમાં રહેતો હોય માણસ, આજે દરેક માણસને જોવો તો માણસ પ્રસન્ન નથી. પ્રસન્નતા મેળવવા માટે પવિત્રતા બહુ આવશ્યક છે અને પવિત્રતા પરમાત્માના ભજનથી અને પરમાત્માના આરાધનથી પ્રાપ્ત થાય છે. તેથી શિવ મહાપ્રદ ગ્રંથની વંદનામાં પ્રસન્ન બુદ્ધિથી, અને પ્રસન્ન રહેવું તે બુદ્ધિનો વિષય છે. ખોટી રીતે માટે નાટક કરી શકે હસવાનું, પણ પ્રસન્ન રહેવાનું નાટક ન કરી શકાય. પ્રસન્નતા તો અંદરનો ભાવ છે, હૃદયનો ભાવ છે. ખોટી રીતે માણસ દાંત કાઢી શકે, ખોટી રીતે માણસ હસી શકે છે, પરંતુ તેની મુખાકૃતિ ખબર પડી જાય કે આ માણસ પ્રસન્ન નથી. એ ખોટી રીતે હસી રહ્યો છે, ખોટી રીતે દાંત કાઢી રહ્યો છે. પ્રસન્ન રહેવું તે હૃદયનો અનુભવ છે, હૃદયનો વિષય છે, બુદ્ધિનો વિષય છે. તેથી પ્રસન્નથી, મારી પ્રસન્ન બુદ્ધિથી હે ભગવાન આપના વાંગમ્ય સ્વરૂપ શિવ મહાપ્રદ ભગવાનને હું પ્રણામ કરું છું. આવી રીતે શિવ મહાપ્રદ ગ્રંથની વંદના કરે છે. અને શિવ મહાપ્રદ ગ્રંથનું શ્રવણ કરતા કરતા એક જ ભાવ રાખો, શિવ પ્રાપ્તિર ભવે. મને ભગવાન મહાદેવ કઈ રીતે મળી શકે છે? મને ભગવાન શિવજીની ઝાંખી કઈ રીતે થઈ શકે છે? પણ ભાગ્યે જ કોઈ શ્રોતા એવો હોય કે જેના હૃદયમાં એવો ભાવ હોય કે મને શિવ કઈ રીતે મળે, મને ભગવાન મહાદેવ કઈ રીતે, મને એમની ઝાંખી કઈ રીતે થાય. બાકી તો ધનના પ્રલોભનથી, જીવનની કામનાઓના પ્રલોભનથી આપણે પૂજા અર્ચન, દર્શન, યજ્ઞ, યાગાદિ, યાત્રા, કથા શ્રવણ બધું જ કરતા હોય છે. પણ ખરેખર શિવ પ્રાપ્તિ ભવે, મને ભગવાન મહાદેવ કઈ રીતે મળે, હું ભગવાન શિવ સુધી કઈ રીતે પહોંચી શકું? તો શિવ સુધી પહોંચવાનો માર્ગ કયો હતો? કે શ્રવણ પ્રીતિ હિ લાલસા. જેને કથા સાંભળવામાં પ્રીતિ હોય, જેને કથા સાંભળવાની લાલચ હોય, તે ભગવાન શિવ સુધી પહોંચી શકે છે. અને કથા એવી રીતે કહેવી, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે કથા કહેવી. કોઈ કાલ્પનિક, કોઈ ઉપજાવી કાઢેલી વાત, કોઈ
બની બેઠાડેલી વાત નહીં, નહીં. શિવ મહાપ્રદ ગ્રંથ આધારિત સિદ્ધાંત સાથે ભગવાનની કથા જો સાંભળવામાં આવે, કહેવામાં આવે, તો મનુષ્યની કામના તો પૂર્ણ થાય, પણ એ મનુષ્ય ભવપાર થાય અને ભગવાન શિવની તેને ઝાંખી પણ થઈ શકે છે. તેથી જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતા એત શિવ પ્રણસ્ય કથા પરમ પાવન. જગતને પાવન કરનારી, મનુષ્યનું જીવન સાર્થક કરનારી ભગવાન મહાદેવની કથા છે. તેથી કથા સાંભળવી એ ભગવાનની પૂજા છે, કથા સાંભળવી એ અર્ચન છે, કથા સાંભળવી એ દર્શન છે, કથા સાંભળવી એક મનની યાત્રા પણ છે, કથા સાંભળવી યજ્ઞ છે. અરે કથા તો યજ્ઞનો પણ યજ્ઞ છે. રાસુ યદ પુણ્યમ. રાજા મહારાજાઓ જે મોટા મોટા યજ્ઞો કરતા હતા અને જે યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે, કથા શ્રવણ માત્રતઃ, એ ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્ર તે પ્રાપ્ત થાય. રાસુ યદ પુણ્યમ અગ્નિષ્ટમ શતૈન છે, તત્પુણ્યમ લભતે શંભુ કથા શ્રવણ માત્રતઃ. આ ભગવાનની કથા સાંભળવા માત્રથી મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય મળે છે. કથા ભવતી યદ ગૃહે તીર્થભૂતમિ તદગેહમ. જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે, તીર્થોનું આહ્વાન નથી કરવું પડતું, તીર્થો ત્યાં દોડતા દોડતા આવે છે. અને તીર્થોનું આગમન થાય છે, વસતામ પાપનાશન. તીર્થોનું આગમન થાય એટલે જેટલા જેટલા પાપ કર્મો નિવાસ કરતા બધા જ પાપ કર્મો ત્યાંથી જતા રહે છે. જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે, કહેવામાં આવે, અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેય શતાની છે. કરોડો કરોડો યજ્ઞો કરવામાં આવે, કરોડો યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એ જ પુણ્ય ભગવાન મહાદેવની કથા જે સ્થાન પર થતી હોય એ સ્થાન પર એ પુણ્ય એકત્ર થાય છે. એ ભૂમિ ચતુર્વર્ગ પ્રદમ સેવામ. એ ભૂમિ 4 પુરુષાર્થ આપનારી બને છે. જ્યાં ભગવાનની કથા ગાવામાં આવે, જે ભૂમિ પર ભગવાનની કથા કહેવામાં આવે છે. તેથી ધન્ય શિવ મહાપણસે કથા પરમ પાવન. જગતને પાવન કરનારી, મનુષ્યનું જીવન ધન્ય કરનારી આ ભગવાન મહાદેવની કથા છે. પણ જેને અનેક જન્મોના પુણ્ય કર્યા હોય તેને ભગવાનની કથામાં પ્રીતિ થાય, બાકી ભગવાનની કથામાં પ્રેમ થાય જ નહીં. કથા સાંભળતો હોય પણ તેનું મન હાલક ડોલક હોય છે. જેમ જે બાજુ પવન આવે ને ધજા આમ તેમ ફરતે રહે, મન પણ આપણું હંમેશા ફરતું રહે છે. જન્માંતરે જેને અનેક જન્મ જન્માંતરના પુણ્ય કર્યા હોય એમને કથામાં મન લાગે, બાકી સૌનું કથામાં મન લાગતું નથી. કથામાં એ બેઠો હોય પણ તેનું મન કથામાં ન બેઠું હોય. પૂછો આપણી જાતને, ક્યારેક ક્યારેક પોતાની સાથે સંવાદ કરો, સૌનું કથામાં મન ન લાગે. તેથી શિવ મહાપ્રદ ગ્રંથની પ્રારંભમાં એક શ્લોક છે કે જન્માંતરે ભવેત પુણ્યમ. જેને બહુ જન્મમાં મોટા મોટા પુણ્યો કર્યા હોય છે તેને ભગવાનની કથામાં પ્રેમ થાય, તેને ભગવાનની કથામાં પ્રીતિ થાય. જે મહાભાગ્યવાન હોય, જે બુદ્ધિમાન હોય, જેને પૂર્વજન્મમાં નાના નાના પુણ્ય નહીં મોટા મોટા પુણ્યો કર્યા હોય એમને જ એમનું જ કથામાં મન લાગે, બાકી કથામાં મન ન લાગે. ભલે તમે સામા બેઠા છો પણ ભાગ્યે જ કોઈ માણસ આની અંદર એવું હોય છે કે જેનું કથામાં મન લાગેલું હશે. બને જ નહીં. અને જો આ સંભવ હોય તો ભગવાન વ્યાસે આ લખવાની જરૂર નથી. ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીએ લખ્યું છે તેનું તાત્પર્ય કાંઈ હોય, તેનો હેતુ કાંઈ હોય તો જ કહ્યું હોય ને કે સૌનું કથામાં મન નથી લાગતું. કથામાં કોનું મન લાગે છે? આ શ્લોક શિવ મહાપ્રદ ગ્રંથનો છે. જન્માંતરે ભવેત પુણ્યમ. અનેક જન્માંતરે, સામાન્ય પુણ્ય નહીં, મોટા મોટા પુણ્યો કર્યા હોય. સુધીમતઃ, સુધી શ્રેષ્ઠ બુદ્ધિમાન, શ્રેષ્ઠ બુદ્ધિમાન મનુષ્ય જેને મોટા મોટા પુણ્યો જેને પૂર્વજન્મમાં કર્યા છે એમનું જ મન શિવ મહાપણ કથામાં લાગે છે. બાકી આમ તેમ ક્યાં ક્યાં મન ભટકતું હોય તો આપણને ખબર હોય, એ તો પોતાની જાતને જ ખબર હોય. તેથી ભગવાને કહ્યું છે કે સૌનું કથામાં મન લાગતું નથી. એમાં પહેલે દિવસે તો લાગે જ નહીં, સીધી જ વાત છે. ભાગ્ય જ કોઈ આનંદ શ્રોતા એવો હશે કે જેનું પહેલે દિવસેથી જેમ ઋષિ મુનિનું મન ભગવાનની કથામાં જોડાઈ જાય એ રીતે તેનું ભગવાનની કથામાં મન જોડાઈ ગયું, એવું ભાગ્ય અંશે કોઈ શ્રોતા હોય છે. તેથી ભગવાન બોલ્યા છે જન્માંતરે જન્માંતરે ભવેત પુણ્યમ.
મહ્યદ્યસ્ય સુધીમત શ્રેષ્ઠ બુદ્ધિમાન તસ્ય પ્રીતિર્ભવેત તત્ર મહાભાગ્યવતો હે મહાત્માઓ, મહાભાગ્યવતો ભાગ્ય જ કોઈ મનુષ્ય છે કે જેમનું મન પ્રથમ દિવસે ભગવાનની કથામાં લાગેલું છે. એ પણ યાદ રાખવા જેવી વાત છે. જેને અનંત જન્મોમાં ઘોર તપસ્યા કરે છે એને જ ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. બાકી સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. આ દુનિયામાં કરોડો 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 મનુષ્યો છે, સૌને ભગવાન શિવની ભક્તિ મળતી નથી. મહાદેવની ભક્તિ તેને જ મળે છે અનંત જન્મે ભી ઘોર ઘોર તપસ્યા કરે છે. જેને કઠિન તપ કર્યું છે એને જ ભગવાન મહાદેવના ચરણોમાં સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ ભાવ, સંપૂર્ણ ભક્તિ જાગે છે. બાકી ન જાગે. મન વિચલિત હોય, મન આમ તેમ ચકડોળે ચડેલું હોય, મન ક્યાં ક્યાં ફરતું હોય, લટકતું હોય, ભટકતું હોય, તેની પોતાને પણ ખબર નથી. તેથી આમાંથી કોઈ પણ એવો જે જીવાત્મા છે કે જેને સંપૂર્ણ મન ભગવાન શિવજીને સમર્પિત થયું છે, જેને સંપૂર્ણ મહાદેવમાં ભક્તિ છે, સંપૂર્ણ મહાદેવમાં જેને ભાવ રહેલો છે, એ જીવ સામાન્ય જીવ નથી. જેને પૂર્વજન્મમાં અઘોર તપ કર્યું છે અને તપના ફલ સ્વરૂપે તેની શિવભક્તિ સ્થિર થઈ છે. સૌની શિવભક્તિ સ્થિર થતી નથી. પછી પુરુષ હોય કે પછી નારી હોય, સૌના માટે કહ્યું છે. કોને ભગવાન મહાદેવમાં ભાવ થાય, કોને મહાદેવના ચરણોમાં પ્રેમ થાય, તો ભગવાન વ્યાસે કહ્યું છે અનંત જન્મ વિર્ઘોરમ. આપના સમક્ષ જે કંઈ કહેવાનો પ્રયાસ કરું છું એ ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત આધારિત શિવ મહાપડ અંતર્ગત કથા સાંભળતા સાંભળતા પોતાની જાત સાથે પણ સંવાદ કરવો. કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે. કથા કોઈ વાર્તા નથી, કથા કોઈ મનોરંજન નથી. કથા પરમાત્માનું શ્રેષ્ઠ અર્ચન છે. આ ભગવાનની પૂજા છે. શબ્દોરૂપી પુષ્પ લઈને ભગવાન મહાદેવને આપણે શણગારવાનો પ્રયાસ કરીએ છીએ. આ પુષ્પો તો બુરજાઈ જાય, પુષ્પો તો કરમાઈ જાય, પાંખડીઓ ખરી જાય, પણ શબ્દરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરીએ. અને શબ્દ બ્રહ્મ છે, શબ્દ અમરત્વને પ્રાપ્ત થાય, શબ્દ નાશ નથી પામતો. હંમેશા બ્રહ્માંડમાં એ શબ્દ ગુંજતો અને ગાંજતો અને ભ્રમણ કરતો રહે છે. તેથી આ શબ્દ પૂજા છે, આ ભગવાનની વાંગમય પૂજા છે. તેથી ક્યારેક ક્યારેક આપણે જાત સાથે સંવાદ કરીએ કે મારું મન ભગવાનમાં લાગે છે, મારું મન કથામાં સ્થિર થાય છે, મારી ભક્તિ દ્રઢ છે કે નથી. એ ભગવાન વ્યાસજી કહે છે આમાંથી કોનું મન ભગવાનમાં સ્થિર થયું છે. સંપૂર્ણ મન જેનું પરમાત્મા શિવમાં સ્થિર થયું છે એ જીવાત્મા સામાન્ય જીવ નથી. ભગવાન વિષ્ણુએ પણ દેવતાઓને આ વાત બહુ વિસ્તૃત કરી હતી. આ તો શિવ મહાપડ અંતર્ગત મેં વચ્ચે એક શ્લોક લીધેલો છે કે કોનું મન ભગવાનમાં લાગે છે.